દુલાભાયા કાગ અથવા કાગબાપુ કવિ અને લેખક હતા. તેઓ ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ હતા. રામાયણ, મહાભારત ઉપરાંત ચારની સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. વર્ષ 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દુલાભાયા કાગનો જન્મ 25 નવેમ્બર 1902ના રોજ મહુવા નજીક મજાદર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધાનબાઈ હતું. દુલાભાયા કાગે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. ઢોરોને ચરાવવા જતા ત્યારે મરનાના સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. તેમને તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમને રતુભાઈ અદાણી સાથે મળી જૂનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પણ રહ્યા હતા. દુલાભાયા કાગે જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારની સંત, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. દુલાભાયા કાગ તેમની ગ્રંથમાળા કાગવાણીના 7 ભાગ માટે જાણીતા છે. જે ભજનો રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમને મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યા છે. દુલાભાયા કાગે કાગવાણી ભાગ 1-7, વિનોબા ભાવની શક્તિ ચાલીસા, ગુરુ મહિમા, ચંદ્ર બાવણી, સોરઠ બાવણી, શામળદાસ બાવણી વગેરે પુસ્તકોનું સર્જન કર્યું હતું. વર્ષ 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. દુલાભાયા કાગનું અવસાન 22 ફેબ્રુઆરી 1977ના રોજ રાજુલા તાલુકાના મજાદર ગામે થયું હતું. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. લોકગાયકો અને લોક સાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ કવિ કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. દુલાભાયા કાગની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.